ઓકે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ કમ બેક થઈ ગયું મારું વ્લોગમાં. ભાઈ મારા ના એક્ઝામ ચાલતી હતી કોલેજની, એટલે હું વ્લોગ નહોતો બનાવતો. તો ટ્રાય કરે કે હું રેગ્યુલર વ્લોગ બનાવું. પેલા બે મને બહુ બધું અપડાય કે ભાઈ તો થોડો કોન્ટેન્ટ આપ કોક તો કર કે. તો ટ્રાય કરે હું વ્લોગ બનાવવાનો. એન્ડ સવારે ઉઠીને જો ટેસ્ટ મેચ જોતો હતો. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ જોતો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી. ભાઈ સવારે ઉઠે એટલે તો જયસ્વાલે સેન્ચુરી મારી દીધી. એન્ડ બોર્ડર ગાવસ્કર ટ્રોફી મતલબ હંમેશા ખતરનાક જ જોવા માટે, કેમ કે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા સ્લેજિંગ ચાલતી હોય, ફૂલ મજા આવે. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અને હવે આપણે આવી જઈએ ફેક્ટરી કોમ ઉપર. તો તમે જોઈ શકો કે આપણે કોમ ઉપર આવી જઈએ. આજ તો રસ્તામાં કોઈ બ્લોગ બનાવવાનો મેળ ના આવ્યો, તો ફેક્ટરી આવીને ચાલુ કર્યું. અને કાલના બ્લોગમાં તમે જોઈ લીધું હશે કે ગાડી લાવી દીધી અર્ટિકા નવી. એ લઈને હવે ચોક નવી ટ્રીપ મારવાની. તો કોમ ચાલુ કરી દઈએ હવે. ચડો તો સવાર પડી ગઈ ને અમે કહેતા તમે બે ગામમાં. ગુડ મોર્નિંગ. તેને કહેજે જય જય કહેજે નહીં કહેતી લે. તો રસ્તો જો અમે તમે બે જઈશું ગામમાં. આજે ગામમાં છે ઇનામ વિતરણ, એટલે એના વિતરણ જોઈશું. અને જમવાનું તો આમંત્રણ એટલે જમી પણ લઈશું. મળીએ સીધા ગામમાં જ. તો ફાઇનલી એનો મિત્રનો સમારંભ બધું પૂરો થઈ રહ્યો. હવે જમવાનો ચાલુ થશે. મિત્રોમાં પછી તમામને નમ્ર વિનંતી કે જલ્દીથી સ્થાન ગ્રહણ કરશો. એક આપણે શીતનું પાલન કરીએ. આખો સવારની વાળી આટલા તો ઊંઝા આવી જઈએ અમે સેટલ લેવા માટે. તન્વી હાય હવે સેટલ લેવાનું ને ના પાડા. તન્વી સેટલ લેવા ના પાડાશે એટલે હવે કેન્સર નહીં લેવું ને. હા રે સેટલ જોઈ શકો. બધા એક લેડીઝ જ મળે. બે આવી હોટલે સેટલ લેવા આવવાનો મમ્મીને લઈ એટલે સેટલ એટલે કે અમે ચા પાણી કરી દઈએ. પીવું સીરા આવી ગયા. હું આવી ગયો ભાઈ ચા પીવા. એ તું ચા ના હરતી હો ચા પીવો એ લે પીજા એ નહીં કાઢવું તેની જગ્યા તારી ચા પીવો. પણ હું પાઈ દઉં મામાથી ખોટા ખાતા નહીં કરાવો ગયા મારા અવાજ કેમેરામાં તારી કમેરો ગપ્પો જો મારો લે તની કે ઓવા કે જી હા એને કપડા જોવું કે મેચિંગ કે. તો અત્યારે ઊંચાથી ક્યારે આવી જઈએ અને આ ખેતરમાં અમારા આવવાના છે ઘઉં જોઈ શકો. તો ઘઉં મોટી ભરી નાખી નાખીએ જા અને વાવી દઈએ. રવિવાર હોય રજા હોય એટલે અમારે તો બધા આવે. તો બધું માપવા આવું છે. એક બધો મારો વારો એ ઉભી લાઈન લાવી હું આડી લાઈન લાવું. ઘઉં લાગે હું નાખું એ પ્રમાણે લાગે કૂટશી થોડા એટલે જે લાગે એમ પિયુષને ફોન કર્યો લઈને આવશી. પેલું બાઇક પડીને એટલે ચાલુ કરી નાખવાનું. તે આટલા ઘઉં પટી ગયા. હા બરાબર. એટલે આટલા તો ચાલે એમ નહીં. તે પેલા ચિરાગને પિયુષ બે આવ્યા હતા ને તેમને મોકલ્યા ઘેર પડ્યા છે ને એટલે કટું લેતા આવો બીજું. એ આટલો પાક બાચી રહ્યો હવે એ પટાવી દઈએ.
આનો વાગ્યા સાડા 5 સનસેટ થવાની તૈયારી હા. ઓકે આવો એટલે ચાલુ કરીએ કામ. એટલે કદાચ આપણે નવરા બેઠા છીએ તો આવી ગયા ચિરાગ ને પિયુષ બે ઘઉં લઈને. તો આટલું બાચી પટાઈ દઈએ બરોબર. તો પડ્યું લે તો કોમચોર માણસ યાર, બહુ ધીમે ધીમે કોમ કરે. પપ્પા પટવા આવ્યું અને આ હજુ અડધા પહોંચ્યો. બે ખરાબ શબ્દો બોલજે ને. પિયુષ કે તમે ફેમિલી ફ્રેન્ડલી બ્લોગ બનાવે, ગાળા નહીં બોલતા એટલે હું નહીં બોલું અંદર. સાહિલ ગૌ પૂંખા આમાં કાતે એક બકવાસ માણસ. કોની સ્ટાર્ટિંગ થઈ ગઈ આજે એક ઘઉંનું કટ્ટું, બીજું આ એક સ્કોર્પિયો, આ ફોર્ચ્યુનર ઉભી નંબર આવ્યા ચિરાગનો. અને આ સાહિલ ગૌ પૂંખા. અને ભાઈ એનો જો સેમસંગનો ફોન બગડી ગયો એના. બગડે ને નવો નવો પણ ઇજ્જત કાઢા કેમેરા આગળ, બીજું કોઈ નહીં. ચાલુ કરે કેમેરો, વસ્તી જુઓ તાર રિઝલ્ટ કેવો આવે. તાર રિઝલ્ટ ગમે તે ક્રેશ થાય, ઇજ્જતનો કચરો કરે સાઈ લે. આનો ફોન લાઈવ બેઇજ્જતી કરાવે નહીં, કેમેરો નહીં ખુલતો. ખુલે જો તાર ફોનનું રિઝલ્ટ ગમે તેટલું સારું હતું, મારા ફોનનું નહીં સારું હતું એટલે નહીં જ દેખાય સારું. પેલી સાઈડ જો ખાલી. ફાઇનલી આવી ગયા હવે કાં. હા ફોન કર્યો તો આવી ગયા લઈને આવી ગયા જોઈ લીધું. નહીં જોયું. લાવી ચપ્પલ લાવી પેલા જો હું તો બૂટ પહેરીને આવ્યો, જો નવા બી. અસલમાં એવું હતું મારે ચપ્પલ જડે ના મેં, એટલે મેં બૂટ પહેરીને આવતો રહ્યો ઘેરથી. અને આ સાઈડ જો હું ચાલે ખબર નહીં, આ સાઈડ તો વાવાઝોડું આવ્યું ખેતરમાં. વાવાઝોડું નહીં આવી, એ સાઈડ ચાલે લે. અને એવું કહેવાય કટર મારા કટર. ચપ્પલ હાથમાં લઈને જાય બોલ. સાઈલ જઈને હોઈ જાય કે ટ્રેક્ટરના રસ્તામાં કટર મારે એમાં. ચપ્પલ હાથમાં લઈને જાય. એ ભાઈ નરે ને ના લે, હમણાં ઘેર હતો ને એટલે માથા વાગ્યું હતું. તો થોડું કોઈનું મજાક નહીં ઉડાને તો કીધું વાંધો નહીં, અમે સમજીએ તારી સિચ્યુએશન સમજીએ. દવા બવા કરાવી છે, મારા જોડે પૈસા આવશે ને તો શું કીધું. ઘઉં ના ખાઈ અને કહેવાય લે ડપોળી તો ખબર. હા એ તો ખબર. આ બીજ નક્કી નું કહેવાય, બિયારણ કેવું કહેવાય, શું કહેવાય કહેવાય બિયારણ તો ખાતર ને કહેવાય. તો બીજું કોઈ કહેવાય કા તને યાર ખબર નહીં. તું કોણ હે? પેલી સાઈડ પેલો ભાઈ હજુ પૂંખી નહીં રહે, ના સાઈડ ટ્રેક્ટરે આવી ગયું ખેડવા માટે. બગલો ભાઈ ટ્રેક્ટરનો ડ્રાઈવર પિયુષ કે થોડો કાચો પડવા કે મને આવે ને તો હાલ બધું ખતરનાક ખેડી નાખે કે હાલે કે 30 ફૂટનો ખાડો કરી નાખ. બસ હવે આટલું બધું ના હોય. પિયુષ બગલા કાંઈ મેચિંગ કરીને આવ્યો. તો ફાઇનલી હવે ખેતરમાંથી હેડ આવીએ જા. હા આટલામાં આવી ગયા. હું આવું તારું હું પિયુષ ના ચિરાગ ત્યાં કોઈ કેવું મફળી કેવું કોઈ આ કન્ટેનર આવી ગયું. ચિરાગમાં બોલી ગયા નહીં ઇમરજન્સી. તો હવે જઈશું જા કંઈક નાસ્તો વાસ્તો કરીશું. અમે રાખડીને ઘેર આવીશું. બોલ રાખો તો કોમમાંથી ઊંચો જ નહીં આવતો. એટલે એને તો ગણતરી રાખવો જ નહીં. હવે અમુક ટાઈમ એમ થાય કે ખોટું ચેનલમાં ખાલી ઇન્ટ્રો આવવા માટે અને આઉટ આપવા માટે અને એડિટ કરા લે. ઓવર એડિટ કરાવે ભૂલી ગયા. સવારે રાકેશ ભાઈ 20% કેવું રાખે કે શબ્દ એને કહેતા હોય જઈશું સીધા ઊંચા તેથી મળીએ. હું નાસ્તો કરી દઈએ. અત્યારે પકોડી લારી આવી ગઈ અને 50ની પકોડી મંગાવી દીધી અમે. પિયુષને કહેવા થોડી તીખી મંગાવીએ તો કહીએ પકોડી કાંઈ સીધા મળીએ. પકોડી ખાઈ હેડે જઈએ ઘેર અમે તો અહીંયાના. તો હવે જઈશું સીધા ઘેર. તો મિત્રો હવે હું ઘરે આવી ગયો ને આટલો હું વિડીયોને એન્ડ કરું. તો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતા.